નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરાના બરાનપુરા વિસ્તારમાંથી હચમચાવી દીધી ઘટના સામે આવી છે, જ્યાં મોડી રાત્રે એક પતિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત વિગતો આપવામાં આવી. વડોદરાનું બરાનપુરા રાત્રિના સમયે ચીખવાટથી ગુંજી ઉઠ્યું. સામાન્ય બોલાચાલીએ લુયાડ સ્વરૂપ ધારણ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. ઘટનાની ગંભીરતાને જોતા મદદનીશ પોલીસ કમિશનર અશોક રાઠવા અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. યોજાયેલી પત્રકાર પરિષદમાં નાયબ પોલીસ કમિશનર મંજિતા વણઝારાએ વિગતો આપતા જણાવ્યું કે પારિવારિક ઝઘડાના પરિણામે આ કરુણ અંજામ આવ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપી પતિની અટકાયત કરી દીધી છે. પત્નીની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. કે મૃતક જે બેન છે રીટાબેન બંટીભાઈ સોલંકી એનું મૃત્યુ થયું છે. એ સંદર્ભે પોલીસે ત્વરિત કાર્યવાહી કરેલી અને ગુનામાં એનું મૃત્યુ થયેલું એટલે કે એનું મર્ડર થયેલું હતું એ બાબતે ઝડપથી તપાસ કરી અગમચેતી પગલાં લઈ અને તાત્કાલિક આરોપી પકડી અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે. મેડમ કેવી રીતે એટલે હત્યા પાછળનું મોટિવ શું હતું? અત્યારે હાલ એમના પરિવારના જનોની પૂછપરછ ચાલે છે. એ પ્રમાણે પ્રારંભિક તબક્કે પતિ પત્ની વચ્ચે એકબીજા પર શક વહેમ હતો. એ બાબતે છેલ્લા કેટલાય સમયથી બંનેને અણબનાવ બનતો હતો. એ સંદર્ભે દિશા લાગે છે કે એના પતિને શક હોવાનું હોય અને એમાં આવેશમાં આવીને એણે એના પત્નીની હત્યા કરી હોય એવું પ્રારંભિક જાણે આવેલ છે. કેટલા વાગે બનાવ બન્યો? પોલીસને ઘટનાની જાણ ક્યારે થઈ અને પોલીસે સ્થળ પર પહોંચીને શું જોયું? મોડી રાત્રે આ બનાવ ડિનર સમયે એમના પરિવારમાં બોલાચાલીનું વાતાવરણ ઊભું થયેલું એટલે લેટ નાઇટ પોલીસ પાસે આ માહિતી આવેલી અને જેવી આ માહિતી આવેલી એ પ્રમાણે ઘટના સ્થળે જઈને તપાસ કરતા જે રીટાબેન જેનું મૃત્યુ થયું છે રીટાબેન સોલંકી અને એમના પતિ પર શક હતો તો એના પતિને તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો શોધી લાવી અને પછી એમને તરત એમને પૂછપરછ માટે લાવ્યા હતા. પછી શકવહેમ જતા એની પર પૂછપરછ કરી અને પછી આગળની કાર્યવાહી કરી. અત્યારે હાલ જે પ્રમાણે પૂછવામાં આવે છે કારણ કે એ સમયે એમના ડિનરના સમયનો વેળા હતી. એ વખતે એમના પરિવારના સભ્યો પણ હતા કે જે મૃતક બેન છે એના સાસુમાં, આ મૃતક બેન છે એનો મોટો દીકરો જે 14 વર્ષનો છે એ બધા પણ હતા અને આ લોકો ખાવાની બાબતમાં કોઈ નાની બોલાચાલી થઈ હતી. એના પછી બંટીભાઈ જે આરોપી જે મરનારનો પતિ પણ છે એને પણ શક ગયેલું કે તું તારા કોઈની સાથે આડા સંબંધો છે. એ બાબતે બોલાચાલી થતા ઉગ્ર બોલાચાલી થતા આવેશમાં આવીને એને આ હત્યા કરેલી અને હા, ઘટના સ્થળ પરથી જે ચપ્પુનો ઉપયોગ કર્યો છે એ ત્યાં મળી આવેલ છે. અત્યારે હાલ અમે પ્રારંભિક પૂછપરછ કરતા આ જે બેન છે મૃતક બેન રીટાબેન એ સફાઈ કામદારનું કામ કરી રહેલી હતી અને આ જે ભાઈ છે એ છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર હતા. એ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એટલે ડિટેલ ખબર પડે. અત્યારે હાલ જે પ્રારંભિક રીતે દેખાઈ આવે તો એના છાતીની અંદર એક ઊંડો ઘા છે અને આસપાસ હાથ અને શોલ્ડરની સાઈડમાં થોડી ઘણી ઈજાઓ છે. આરોપી છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર હતા. પહેલા એણે ઘણા કામ કરેલા, ત્યારબાદ એ ઘરે જ હતા અને એ એમના સમાજનો જ હતો. એમનું એક લવ મેરેજ થયેલું છે આ પતિ પત્નીનું એવું અમને એની અમે પોલીસ તપાસ કરીશું કે એના વિરુદ્ધમાં શું છે, એના રેકોર્ડ પર અમે કેટલા નોંધાયેલા ગુના છે અને અમે આ તપાસના કામે સામેલ રાખીશું. આરોપી કઈથી ભાગી ગયો હતો? અલગ અલગ ટીમો લાગેલી હતી કારણ કે જેવી આપણને ખબર પડે કે કોઈ ગુનો દાખલ થયેલો છે તો એના નજીકના લોકો હોય એના સૌથી પહેલા અમે રડારમાં હોય કારણ કે ઘરે આ હત્યા થયેલી હતી અને આ નવાપુરા વિસ્તારની અંદર અલગ અલગ એરિયાની અંદર એમના પડોશીઓ એમના પરિવારો સાથે છાનબીન કરતા એનું લોકેશન ગુપ્ત માહિતી મેળવતા અમને મળતા એમને અટક કરેલી.
ઘટના બની ત્યારે કુલ કેટલા એક મિનિટ. બે જણ પૂછો, એક જણ પૂછો. જ્યારે ઘટના બની ત્યારે ઘરમાં કેટલા લોકો હાજર હતા અને એના નક્કી આ પ્લાનિંગ જ હતું કે આ પ્રકારે કરવું છે? એવું અત્યારે આપણે માનસ ના કહી શકીએ, આ બધું પુરાવાના આધારે થાય. ઘરમાં એ લોકો સીસીટીવી રાખે છે, સીસીટીવી ની તપાસ થશે, એની અંદર ઘરમાં હાજર કેટલા જણ હતા, બહાર કેટલા હતા, કારણ કે સીસીટીવી એક પાક્કું સબૂત આવે કે ઘરની અંદર એની મધર હતી તો મધરનો રોલ છે કે નહીં, પછી બીજું કોઈ અન્ય માણસ હાજર હતું કે નહીં, એ બધું સીસીટીવી સાથે સાથે અન્ય આસપાસના સાક્ષીઓના નિવેદન લઈને આપણે નક્કી કરીશું કે અંદર એની સાથે કોની સામેલગીરી છે કે નહીં. આ હત્યામાં કોઈની મદદગારી અથવા ભાગવામાં હા, એ પોલીસ તપાસ કરી રહી છે કે રૂમની અંદર શું પરિસ્થિતિ હતી, બીજા કોઈ એવા પુરાવા મળે છે કે નહીં, એના સીરિયાના આધારે એ બેન કોની સાથે સંકળાયેલા હતા, એ ભાઈ કોની સાથે સંકળાયેલા હતા, શું છે એની પણ તપાસ થશે. ગુનાહિત ઇતિહાસ તો હમણાં સુધી પોલીસને કાઢેલો હશે ને કે આ વ્યક્તિ ઉપર ગુનાહિત ઇતિહાસ છે? અત્યારે હાલ પહેલી પ્રાયોરિટી છે કે આ જે વ્યક્તિ છે એનું માનસ, એની પૂછપરછ, સાથે સાથે ફરિયાદ લેવાનું કામ, સાથે સાથે એની ઇન્ક્વેસ્ટની કામગીરી અને જરૂરી ક્રાઇમ સીન પ્રિઝર્વ કરી અને એના પુરાવા એકત્રિત કરી અને પ્રિઝર્વ કરવાનું પ્રાયોરિટી હતી. એટલે પછી ગુનાહિત ઇતિહાસ તમે ઓન રેકોર્ડ લાવીને જાહેર કરીશું. મેડમ, આરોપીએ જે હથિયાર એનું ડિસ્કવરી પંચનામું થાય છે, એ વેપન એને ક્યાંથી લાવ્યો હતો, પહેલાથી લાવેલો હતો કે નહીં, એનું પહેલાથી ઈરાદો હતો કે નહીં, એ બધું તપાસમાં આગળ પ્રસ્થાપિત થશે. એને હાલમાં જે મર્ડર કરવા માટે ઉપયોગ કર્યો છે એ પ્રારંભિક રીતે અમે લોકો